નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 2 એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠની સમજૂતી જોઈ હતી. તો આ લેક્ચરની અંદર આપણે ભાષાંતર અને સ્વાધ્યાય જોઈએ. તો એકવાર આપણે પીડીએફ પર નજર કરી લઈએ. શબ્દો ભાષાંતર છે કે વિવેકાનંદના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે. બાળકો ખુશખુશાલ છે. સૌ પોતપોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે. બાળકો કોશિશપૂર્વક ઝડપથી દોડે છે. કેટલાક બાળકો જોરથી બોલે છે, દોડો દોડો, જલ્દી દોડો. ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે. વારાફરતી ખેલાડીઓ લોખંડનો ગોળો ફેંકે છે. ક્યાંક કબડ્ડી ચાલે છે. ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે. બધી હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે. સમાપ્તિ કાર્યક્રમની શરૂઆત થાય છે. શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠે છે અને બોલે છે. રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન. આ આપણો રમતગમતનો પહેલો મહોત્સવ છે. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે. આ બધું તેમના પ્રયાસનું ફળ છે. તેમને પણ અભિનંદન. અત્યારે આપણા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમ શિક્ષક પણ છે. તે આપણને તાલીમ આપશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના રમતગમત મહોત્સવમાં ભાગ લેશે. આપણી શાળાનું નામ રોશન કરશે. જીવનમાં રમતનું મહત્વ છે. રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. તો મિત્રો, આ ભાષાંતર હતું. ત્યારબાદ મિત્રો હવે આપણે એ સમજૂતી જોઈએ, સ્વાધ્યાય જોઈએ. પાઠનો સ્વાધ્યાય. નીચે આપેલા ઉદાહરણોના આધારે વાક્યો બનાવો. નીચે આપેલા ઉદાહરણોને આધારે વાક્યો બનાવો. ધાવક શીઘ્રમ ધાવતી. ધાવક શીઘ્રમ ધાવતી. તો ધાવક એક વચન છે, એને આપણે બહુવચન કરવાનું છે. ધાવકાહ શીઘ્રમ ધાવંતી. ધાવકાહ શીઘ્રમ ધાવંતી. તો એક વચનનો કર્તા છે, એને આપણે બહુવચનમાં ફેરવવાનું છે અને ક્રિયાપદ પણ બહુવચનમાં કરવાનું છે. તો એ રીતે આપણે જોઈએ. માનવ ક્રીડામ પશ્યતિ. માનવાહ ક્રીડામ પશ્યંતિ. તો માનવહનું બન્યું માનવા. બહુવચન શું બન્યું? માનવાહા. માનવહનું બન્યું માનવાહા. ક્રીડામ પશ્યંતિ. ક્રીડા એટલે રમત નહીં, અને પશ્યંતિ એટલે જુએ. પશ્યતિનું બહુવચન બન્યું પશ્યંતિ. એટલે મિત્રો બે જગ્યાએ ફેરફાર થયા. એક તો કર્તા અને ક્રિયાપદના રૂપમાં બંનેને બહુવચનની અંદર મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ બીજું, ગજઃ મંદમ ચલતી. ગજ એટલે હાથી, મંદમ એટલે કે ધીમે, અને ચલતી એટલે ચાલે છે. હાથી ધીમે ચાલે છે. તો ગજ છે એનું બહુવચન બન્યું ગજાહા એટલે હાથીઓ.
મંદમ એટલે ધીમી અને ચલતી એટલે કે ચલંતી. ચલતીનું બહુવચન ચલંતી. ગજાહા મંદમ ચલંતી એટલે હાથીઓ ધીમે ચાલે છે. ગજાહા મંદમ ચલંતી હાથીઓ ધીમે ચાલે છે. ત્યારબાદ બાલકઃ શીઘ્રમ ગચ્છતિ. બાલકનું બહુવચન થાય બાલકા અને ગચ્છતિનું થાય ગચ્છન્તિ. બાલકાહ શીઘ્રમ ગચ્છન્તિ. બાલકાહ શીઘ્રમ ગચ્છતિ. બાલકઃ એટલે બાળકો, શીઘ્રમ એટલે ઝડપથી, ગચ્છતિ એટલે કે જાય છે. બાળકો ઝડપથી જાય છે. ત્યારબાદ મહિલા શ્લોકમ ગાયંતી. મહિલા શ્લોકમ ગાયંતી એટલે કે મહિલા શ્લોક ગાય છે. એટલે મહિલાનું મહિલાહા અને ગાયતીનું ગાયંતી. મહિલા શ્લોકમ ગાયંતી મહિલા શ્લોક ગાય છે. ત્યારબાદ બાલકઃ પ્રસન્ન અસ્તિ. બાલકનું બનશે બાલકાહ. પ્રસન્ના અસ્તિનું બનશે સંતિ. બાલકાહ પ્રસન્ના સંતિ. બાલકઃ પ્રસન્ન અસ્તિ એનું બનશે બાલકાહ પ્રસન્ના અસ્તિ. ત્યારબાદ બાલિકા પ્રદર્શનમ કર્તુમ ઈચ્છતિ. બાલિકાનું બનશે બાલિકાહ. પ્રદર્શનમ કર્તુમ ઈચ્છતિનું બનશે ઈચ્છંતી. બે જગ્યાએ ફેરફાર મિત્રો થશે. બાલિકાહ પ્રદર્શનમ કર્તુમ ઈચ્છંતી એટલે છોકરીઓ પ્રદર્શન કરવા ઈચ્છે છે. બાલિકા પ્રદર્શનમ કર્તુમ ઈચ્છતિ તો બાલિકાહ પ્રદર્શનમ કર્તુમ ઈચ્છતિ. ત્યારબાદ શાલાયામ સ્પર્ધા ચલતી એટલે કે શાળામાં સ્પર્ધા ચાલે છે. તો શાલાયામનું બનશે શાલાયા. સ્પર્ધાનું બનશે સ્પર્ધાહા અને ચલતીનું બનશે ચલંતી. શાલાયામ સ્પર્ધા ચલંતી. શાલાયામ સ્પર્ધા ચલંતી એટલે કે શાળામાં સ્પર્ધા ચાલે છે. ત્યારબાદ ક્રીડકઃ ગોલ ગોહ ગોલકમ ક્ષિપતિ. લોહ ગોલકમ એટલે કે રમત ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે. તો ક્રીડકનું બનશે ક્રીડકાહા. ખેલાડીઓ એટલે કે ખેલાડીઓ. લોહ ગોલકાન કમનું બનશે કાન. ક્ષિપતિનું બનશે ક્ષિપંતી. ક્રીડકાહા લોહ ગોલાકાન ક્ષિપંતી એટલે ખેલાડીઓ લોખંડનો ગોળો ફેંકે છે. ત્યારબાદ પ્રશિક્ષક પ્રશિક્ષણમ દાસ્યતિ. પ્રશિક્ષક પ્રશિક્ષક શિક્ષકમ દાસ્યતિ. પ્રશિક્ષક પ્રશિક્ષણમ દાસ્યતિ તો કે પ્રશિક્ષકાહ પ્રશિક્ષણમ દાસ્યંતી. પ્રશિક્ષકનું બનશે પ્રશિક્ષકાહ. પ્રતિવર્ષ મહોત્સવ ભવિષ્યતિ. પ્રતિવર્ષ મહોત્સવા ભવિષ્યંતિ. પ્રતિવર્ષ મહોત્સવ ભવિષ્યંતિ. પ્રતિવર્ષ મહોત્સવા ભવંતી. તો આ મિત્રો એક વચનનું આપણે બહુવચન કરવાનું છે. તો એ આપણે જોયું. ત્યારબાદ મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો. તો પહેલો વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલંતી. વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી. વિવેકાનંદસ્ય એટલે કે વિવેકાનંદની, વિદ્યાલયે એટલે વિદ્યાલયમાં, કિમ એટલે શું અને ચલતી એટલે ચાલે છે. વિવેકાનંદની વિદ્યાલયમાં શું ચાલે છે? તો કે વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ એટલે કે રમતગમતનો મહોત્સવ. ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ. ચલતી એટલે કે ચાલે છે. ચલતી એટલે ચાલે છે. વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી તો કે વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી એટલે કે વિવેકાનંદની વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે. ત્યારબાદ
પ્રશ્ન નંબર 2, ધાવકાહા કિમ કુર્વંતી. ધાવકા એટલે કે દોડનારા અથવા દોડવીરો. ધાવકાહા એટલે દોડનારા અથવા દોડવીરો. કિમ એટલે શું, અને કુર્વંતી એટલે કરે છે. કુર્વંતી એટલે કરે છે. દોડનારાઓ શું કરે છે? તો એનો જવાબ, ધાવકાહા પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી. ધાવકાહા પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી. ધાવકા એટલે દોડનારા અથવા દોડવીરો. પ્રયત્નપૂર્વકમ એટલે કે પ્રયત્નપૂર્વક. શીઘ્રતયા એટલે ઝડપથી. અને ધાવંતી એટલે દોડે છે. દોડવીરો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. ધાવકાહા પ્રયત્નપૂર્વકમ કિમ કિમ કુર્વંતી. તો કે ધાવકાહા પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી એટલે દોડવીરો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. ત્યારબાદ વિદ્યાલયે કાહા કાહા ક્રીડા ચલંતી. વિદ્યાલયે કાહા કાહા ક્રીડા ચલંતી એટલે કે વિદ્યાલયમાં કઈ કઈ રમતો ચાલે છે. વિદ્યાલયે એટલે કે વિદ્યાલયમાં કાહા કાહા એટલે કઈ કઈ, ક્રીડા એટલે કે રમતો, અને ચલંતી એટલે ચાલે છે. તો વિદ્યાલયે ધાવન ક્રીડા એટલે કે દોડ ક્રિયા. ધાવન ક્રીડા એટલે કે દોડ ક્રિયા. ગોલક ક્ષેપણ ક્રીડા એટલે કે ગોળા ફેંકની ક્રીડા. ગોલક ક્ષેપણ ક્રીડા એટલે ગોળા ફેંકની ક્રીડા. કબડ્ડી એટલે કે કબડ્ડી. કબડ્ડી એટલે કબડ્ડી. ચ એટલે અને. દીર્ઘ લંઘનમ એટલે કે લાંબી કૂદ ક્રીડા. દીર્ઘ લંઘન ક્રીડા એટલે કે લાંબી કૂદ ક્રીડા. ચલંતી એટલે કે ચાલે છે. એટલે કે વિદ્યાલયમાં દોડ ક્રિયા, ગોળા ફેંકની ક્રીડા, કબડ્ડી અને લાંબી કૂદની ક્રીડા ચાલે છે. વિદ્યાલયે કાહા ક્રીડા ચલંતી. વિદ્યાલય ધાવન ક્રીડા, ગોલક્ષેપણ ક્રિયા, કબડ્ડી, દીર્ઘલંઘન ક્રીડા ચલંતી. ત્યારબાદ જીવને કસ્ય મહત્વમ અસ્તિ. જીવને કસ્ય મહત્વમ અસ્તિ એટલે કે જીવનમાં કોનું મહત્વ છે. જીવને કસ્ય મહત્વમ અસ્તિ એટલે કે જીવનમાં કોનું મહત્વ છે. તો કે જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. ખેલસ્ય એટલે રમતનું, કે જીવનમાં રમતનું મહત્વ છે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ એટલે કે જીવનમાં રમતનું મહત્વ છે. ત્યારબાદ ખેલઃ કસ્યાર્થે સહાયમ કરોતિ. ખેલઃ કસ્યાર્થે સહાયમ કરોતિ એટલે કે ખેલ અથવા રમત શેના માટે મદદ કરે છે, શા માટે સહાયરૂપ થાય છે. તો કે ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ એટલે સર્વાંગી વિકાસ માટે. રમતગમતનો ખેલ એટલે કે રમતગમત, સર્વાંગીણ વિકાસાર્થ એટલે કે સર્વાંગી વિકાસ માટે, સહાયમ કરોતી એટલે સહાયરૂપ થાય છે. ખેલ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતી એટલે રમતગમત સર્વાંગી વિકાસ માટે સહાયરૂપ થાય છે. ખેલ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતી એટલે રમતગમત સર્વાંગી વિકાસ માટે સહાયરૂપ થાય છે. ત્યારબાદ ખેલ મહોત્સવ કુત્ર ચલતી. ખેલ મહોત્સવ કુત્ર ચલતી એટલે ખેલ મહોત્સવ ક્યાં ચાલે છે. ખેલ મહોત્સવ કુત્ર ચલતી એટલે કે ખેલ મહોત્સવ ક્યાં ચાલે છે. તો ખેલ મહોત્સવ વિવેકાનંદસ્ય વિદ્યાલયે ચલંતી. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ચલંતી એટલે કે વિવેકાનંદના વિદ્યાલયમાં ચાલે છે. ખેલ મહોત્સવ ક્યાં ચાલે છે. તો કે ખેલ મહોત્સવ વિવેકાનંદના વિદ્યાલયમાં ચાલે છે. ત્યારબાદ સર્વે કિમ કર્તુમ ઈચ્છંતી. સર્વે કિમ કર્તુમ ઈચ્છંતી એટલે બધા શું કરવા ઈચ્છે છે. સર્વે કિમ કર્તુમ ઈચ્છતી એટલે કે બધા શું કરવા ઈચ્છે છે. તો કે સર્વે એટલે બધા, કૌશલ્યમ એટલે કે કુશળતાનું, પ્રદર્શનમ એટલે પ્રદર્શન, કર્તુમ ઈચ્છતી એટલે કરવા ઈચ્છે છે. સર્વે કિમ કર્તુમ ઈચ્છંતી એટલે બધા કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઈચ્છંતી. સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઈચ્છતી એટલે કે બધા કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે.
ત્યારબાદ કતિપય બાલકાહ ઊંચે કિમ વદંતી, એટલે કે કેટલાક બાળકો જોરથી શું બોલે છે? કતિપયા બાળકા એટલે કે કેટલાક બાળકો, ઊંચેહી એટલે કે જોરથી, કિમ વદંતી એટલે શું બોલે છે? તો કતિપયા બાલકા ઊંચેહી વદંતી ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ, એટલે કે દોડો દોડો ઝડપથી દોડો. ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ, એટલે દોડો દોડો ઝડપથી દોડો. કતિપય બાલકા ઊંચેહી વદંતી ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ, દોડો દોડો ઝડપથી દોડો. ત્યારબાદ ગોલક ક્ષેપણ સ્પર્ધાયામ ક્રમશઃ ક્રીડક કિમ કરોતી, એટલે કે ગોલક ક્ષેપણ સ્પર્ધામાં ક્રમશઃ ખેલાડી શું કરે છે? ગોળા ફેંકની હરીફાઈમાં ખેલાડી વારાફરતી શું કરે છે? ગોલક ક્ષેપણ સ્પર્ધાયા એટલે કે ગોલ ક્ષેપણ સ્પર્ધામાં, ક્રમશઃ એટલે ક્રમશ, ક્રીડક એટલે ખેલાડી, કિમ કરોતી તો કે ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ, એટલે કે લોખંડનો ગોળો ફેંકે છે. ગોલક ક્ષેપણ સ્પર્ધાયામ ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ, એટલે કે ગોળા ફેંકની હરીફાઈમાં વારાફરતી ખેલાડીઓ લોખંડનો ગોળો ફેંકે છે. ગોળા ફેંકની સ્પર્ધામાં શું કરે? તો કે વારાફરતી લોખંડનો ગોળો ફેંકે છે. ત્યારબાદ સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે કહ સ્वस्थानात् ઉત્તિષ્ઠતિ, સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે કહ સ્वस्थानात् ઉત્તિષ્ઠતિ, એટલે સમાપન કાર્યના શરૂઆતમાં કોણ પોતાના સ્થાનથી ઉઠે છે? સમાપન કાર્યની શરૂઆતમાં કોણ પોતાના સ્થાનથી ઉઠે છે? તો કે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે વિદ્યાલયસ્ય આચાર્ય સ્वस्थानात् ઉત્તિષ્ઠતિ. વિદ્યાલયસ્ય આચાર્ય એટલે કે સમાપન કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાલયના આચાર્ય પોતાના સ્થાનથી ઉઠે છે. સમાપન કાર્યક્રમમાં કોણ પોતાના સ્થાનથી ઊભા થાય છે? તો કે વિદ્યાલયના આચાર્ય. વિદ્યાલયસ્ય આચાર્ય એટલે વિદ્યાલયના આચાર્ય. ત્યારબાદ વિદ્યાલયસ્ય આચાર્ય કેશામ કૃતે અભિનંદનમ દદાતિ, એટલે કે વિદ્યાલયના આચાર્ય કોને અભિનંદન આપે છે? તો કે વિદ્યાલયના આચાર્ય આગતાનામ એટલે આવેલા, આગતાનામ એટલે આવેલા, પ્રતિભાગીનામ એટલે હરીફોને, પ્રતિભાગીનામ કૃતે એટલે હરીફોને, અભિનંદન દદાતી એટલે અભિનંદન આપે છે. વિદ્યાલયના આચાર્ય પ્રતિભાગીનામ આગતાનામ પ્રતિભાગીનામ કૃતે અભિનંદન દદાતી, એટલે કે વિદ્યાલયના આચાર્ય આવેલા હરીફોને અભિનંદન આપે છે. વિદ્યાલયના આચાર્ય આવેલા હરીફોને અભિનંદન આપે છે. ત્યારબાદ અધુના વિદ્યાલયે કહ છાત્રેભ્ય વ્યાયામસ્ય પ્રશિક્ષણમ દાસ્યતિ, અધુના એટલે અત્યારે, વિદ્યાલયમાં એટલે વિદ્યાલયમાં, કહ એટલે કોણ, છાત્રેભ્ય એટલે કે વિદ્યાર્થીઓને, વ્યાયામસ્ય એટલે વ્યાયામનું, પ્રશિક્ષણમ દાસ્યતિ એટલે કે શિક્ષણ આપે છે. અત્યારે વિદ્યાલયમાં કોણ વિદ્યાર્થીઓને વ્યાયામનું પ્રશિક્ષણ આપશે? તો કે વિદ્યાલયે નૂતન વ્યાયામ શિક્ષક નિયુક્ત અસ્તિ, વિદ્યાલયે નૂતન વ્યાયામ શિક્ષક નિયુક્ત અસ્તિ, એટલે કે વિદ્યાલયમાં જે નવા વ્યાયામ શિક્ષક નિમાયા છે, સહ અધુના છાત્રેભ્ય વ્યાયામસ્ય પ્રશિક્ષણમ દાસ્યતિ, એટલે કે તે વિદ્યાર્થીઓને વ્યાયામનું પ્રશિક્ષણ આપશે. એટલે કે વિદ્યાલયમાં જે નવા વ્યાયામ શિક્ષક નિમાયા છે તેઓ વિદ્યાર્થીઓને વ્યાયામનું પ્રશિક્ષણ આપશે. અધુના વિદ્યાલયે કહ છાત્રેભ્ય વ્યાયામ પ્રશિક્ષણમ દાસ્યતિ, નૂતન વ્યાયામ શિક્ષક નિયુક્ત અસ્તિ સ. ત્યારબાદ અધ્યારંભ્ય શાલાયામ કિમ ભવિષ્યતિ, એટલે કે આજથી શરૂ કરીને શાળામાં શું થશે? તો કે અધ્યારંભ્ય શાલાયામ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યંતિ, એટલે કે હવેથી શાળામાં દર વર્ષે રમતગમત મહોત્સવ થશે. અધ્યારંભ્ય શાલાયામ કિમ ભવિષ્યતિ, અધ્યારંભ્ય શાલાયામ
પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યતિ, એટલે કે હવેથી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. શાલાયા છાત્રા કસ્મિન ભાગમ સ્વીકરિષ્યંતિ, એટલે કે શાળાના વિદ્યાર્થીઓ કસ્મિન એટલે કે ક્યાં ભાગ લેશે? તો કે શાળાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાયામ ચ રાષ્ટ્ર કક્ષાયામ ખેલ મહોત્સવે ભાગમ સ્વીકરિષ્યંતિ, એટલે કે શાળાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના ખેલ મહોત્સવમાં ભાગ લેશે. ત્યારબાદ એટલે કે શાળાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની તેમજ રાષ્ટ્રીય કક્ષાની રમતગમતમાં ભાગ લેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો એટલે વાક્યોને ફેરવવાના છે. રાધા આગચ્છતિ, રાધા આગચ્છતિનો આપણે આગમિષ્યતિ એટલે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. વર્તમાન કાળ છે અને સામાન્ય ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. એટલે કે પહેલા વાક્યમાં વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું ક્રિયાપદ આગચ્છતિ, બીજા વાક્યમાં દ્વિતીય ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચનનું ક્રિયાપદ આગમિષ્યતિ થશે. એટલે આપણે વર્તમાન કાળને ભવિષ્યકાળમાં ફેરવવાનું એટલે શ કરી નાખવાનો છે. તો એ આપણે જોઈએ. શબાના વદતી, શબાના વદિષ્યતિ એટલે શ ઉમેરી દીધો, વદતીનું વદિષ્યતિ, શ ઉમેરીએ એટલે ભવિષ્યકાળ બની જાય. શબાના વદતી તો કે શબાના વદિષ્યતિ. મોહસીના ચલતી તો કે મોહસીના ચલિષ્યતિ, મોહસીના ચલતી તો કે મોહસીના ચલિષ્યતિ. રમેશ ખાદતી તો કે રમેશ ખાદિષ્યતિ, રમેશ ખાદતી તો કે રમેશ ખાદિષ્યતિ. વેદ કથયતિ તો કે વેદ કથયિષ્યતિ, વેદ કથયતિ તો કે વેદ કથિષ્યતિ. સચિન ક્રીડતિ તો કે સચિન ક્રીડષ્યતિ, સચિન ક્રીડતિ તો કે સચિન ક્રીડષ્યતિ. ગાયક ગાયતિ તો કે ગાયક ગાસ્યતિ, ગાયક ગાયતિ તો કે ગાયક ગાસ્યતિ. સૈનિક જયતિ તો કે સૈનિક જેષ્યતિ, સૈનિક જયતિ તો કે સૈનિક જેષ્યતિ. વિહગ જીવતિ, વિહગ જીવતિ તો કે વિહગ જીવિષ્યતિ, વિહગ જીવતિ તો કે વિહગ જીવિષ્યતિ. સુધા તરતી તો સુધા તરિષ્યતિ, સુધા તરતી સુધા તરિષ્યતિ. મોહન પશ્યતિ તો કે મોહન દ્રક્ષ્યતિ, મોહન પશ્યતિ તો કે મોહન દ્રશ્યતિ. યાચક યાચતે તો કે યાચક યાચિષ્યતે, યાચક યાચતે તો કે યાચક યાચિષ્યતે. ચંદ્ર વર્ધતે તો કે ચંદ્ર વર્ધિષ્યતે, ચંદ્ર વર્ધતે તો કે ચંદ્ર વર્ધિષ્યતિ. ત્યારબાદ મિત્રો ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્યો બનાવો. તો ઉપરનું જે ચિત્ર છે એ તમારે દોરવાનું છે અને તેમાં તમને ગમે એવા રંગ પૂરવાના છે. ત્યારબાદ મિત્રો ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્યો બનાવો. ઉપર આપણે જે ચિત્ર હતું એમાં રંગ પૂરો, હવે એના પરથી આપણે વાક્ય બનાવવાના છે. તો કે રાધા ચ માલા ચ દીર્ઘલંઘનાય સજ્જે ભવત, રાધા ચ માલા ચ દીર્ઘલંઘનાય સજ્જે ભવત એટલે કે રાધા અને માલા એ લાંબી કૂદ માટે તૈયાર થયા, રાધા અને માલા લાંબી કૂદ માટે તૈયાર થયા. અનિલ ફલકસ્ય ઉપરી કૂર્દનાય સજ્જ ભવતી, અનિલ ફલકસ્ય ઉપરી કૂર્દનાય સજ્જ ભવતી એટલે કે અનિલ ફલક એટલે કે વિસ્તાર ઉપરથી કૂદવા માટે, પોતાના સ્થાન પરથી કૂદવા માટે તૈયાર થયું. સચિન લોહ ગોલકમ ક્ષિપતિ એટલે કે સચિન લોખંડનો ગોળો ફેંકે છે, સચિન લોહ ગોલકમ ક્ષિપતિ, સચિન લોખંડનો ગોળો ફેંકે છે. બાલાહા બાલિકા ચ કબડ્ડી ક્રીડંતી એટલે કે છોકરીઓ અને છોકરાઓ કબડ્ડી રમે છે, બાલિકાઓ અને બાળકો કબડ્ડી રમે છે. ત્રય બાલા ધાવંતી એટલે 3 બાળકો દોડે છે,
ત્રયઃ બાલા ધાવંતી એટલે કે 3 બાળકો દોડે છે. અન્ય બાલા ક્રીડામ પશ્યતિ બીજા બાળકો રમત જુએ છે. અન્ય બાલાહા ક્રીડા પશ્યંતી એટલે કે બીજા બાળકો રમત જુએ છે. ત્યારબાદ નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. એટલે તમારે મિત્રો આ માત્ર ફેરબુકની અંદર લખી નાખવાના છે. શીઘ્રતયા એટલે કે ઝડપથી, શીઘ્રતયા એટલે ઝડપથી, ત્વરિતમ એટલે પણ ઝડપથી, ત્વરિતમ એટલે ઝડપથી, કુત્રચિત એટલે ક્યાંક, કુત્રચિત એટલે ક્યાંક, કુત્રચિત એટલે ક્યાંક, ગોલ ક્ષેપક, ગોલ ક્ષેપક એટલે કે ગોળા ફેંક, ગોલ ક્ષેપક એટલે ગોળા ફેંક, દીર્ઘલંઘનમ એટલે લાંબી કૂદ, દીર્ઘલંઘનમ એટલે લાંબી કૂદ, અધ્યારંભ્ય એટલે આજથી શરૂ કરીને, અધ્યારંભ્ય એટલે આજથી શરૂ કરીને, પ્રશિક્ષણમ એટલે પ્રશિક્ષણ શીખવાડવું તે, પ્રશિક્ષણમ એટલે પ્રશિક્ષણ. તમારા સંસ્કૃત શિક્ષકના માર્ગદર્શન હેઠળ આ શબ્દોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ 3 વાર કરો. ત્યારબાદ પ્રવૃત્તિઓ છે. વિવિધ રમતોનું આયોજન કરી તેનો સંસ્કૃતમાં પરિચય આપો. દાખલા તરીકે જે બાળકો લાંબો કૂદકો મારે તેનો પરિચય આપો. એષઃ રાજેશ દીર્ઘલંઘનમ કરોતિ. આ રીતે એક એક રમત રમતાતી જાય તેમ તેમ પરિચય આપતા જવું. માલા ગોલક્ષેપકમ ક્ષિપતિ, માલા લોખંડનો ગોળો ફેંકે છે. સુરેશ ત્વરિતમ ધાવતી, સુરેશ ઝડપથી દોડે છે. સુધાકર કબડ્ડી ખેલતી, સુધાકર કબડ્ડી રમે છે. મિહિર દ્વિચક્રિકા ચાલ્યતી એટલે કે મિહિર સાયકલ ચલાવે છે. દ્વિચક્રિકા એટલે સાયકલ. ધાવતું ગચ્છતું ખાધતું ને પીપ વગેરે ક્રિયાપદોનો પરિચય આપો. ત્યારબાદ તમારા મિત્રો સાથે તમે શેરીમાં રમતા હો તે રમતોની યાદી બનાવો. તો એવું આપણે મિત્રો કંઈ કરવાનું નથી. તો મિત્રો અહીંયા આપણે બીજો જે પાઠ છે ખેલ મહોત્સવ, એ પાઠનો આપણે સ્વાધ્યાય જોયો છે. તો મિત્રો હવે પીડીએફ તમે એકવાર જોઈ લો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા ઉદાહરણો આધારે વાક્યો બનાવો. તો ધાવકા શીઘ્રમ ધાવતી બહુવચન કરવાનું છે અને ક્રિયા એક વચનને આપણે બહુવચનમાં ફેરવવાનું છે. એટલે કર્તા અને ક્રિયાપદ બંને બહુવચનમાં આપણે જોવાઈ જશે. માનવ ક્રીડા પશ્યંતી તો કે માનવ ક્રીડા પશ્યંતી. ગજઃ મંદમ ચલતી તો કે ગજાહ મંદમ ચલતી. બાલક શીઘ્રમ ગચ્છતી તો કે બાલકાહ શીઘ્રમ ગચ્છન્તિ. મહિલા શ્લોકમ ગાયંતી તો કે મહિલા શ્લોકમ ગાયંતી. બાલક પ્રસન્ન અસ્તિ તો બાલકાહ પ્રસન્ના સન્તિ. બાલિકા પ્રદર્શનમ કર્તુમ ઇચ્છતિ, બાલિકા પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. શાલાયામ સ્પર્ધા ચલતી તો શાલાયામ સ્પર્ધા ચલંતી. ક્રીડક ગોલક્ષેપકમ ક્ષિપતિ તો ક્રીડકાહ ગોલક્ષેપકાન ક્ષિપંતી. પ્રશિક્ષક પ્રશિક્ષણમ દાસ્યતિ તો પ્રશિક્ષકા પ્રશિક્ષણમ દાસ્યંતી. પ્રતિવર્ષ મહોત્સવ ભવિષ્યતિ તો પ્રતિવર્ષ મહોત્સવા ભવિષ્યંતી. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો. વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી, વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી એટલે કે વિવેકાનંદના વિદ્યાલયમાં શું ચાલે તો કે વિવેકાનંદના વિદ્યાલયમાં રમત મહોત્સવ ચાલે છે. ધાવકાહ કિમ કુર્વંતી, ધાવકાહ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી એટલે કે દોડવીરો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. વિદ્યાલયે કાહા કાહા ક્રીડા ચલંતી એટલે કે વિદ્યાલયમાં કઈ કઈ રમતો ચાલે છે તો વિદ્યાલયે ધાવન ક્રીડા, ગોલક્ષેપણ ક્રિયા, કબડ્ડી, દીર્ઘલંઘન ક્રીડા ચલંતી એટલે કે વિદ્યાલયમાં દોડ ક્રિયા, ગોળા ફેંકની ક્રિયા, કબડ્ડી અને લાંબી કૂદની ક્રીડા ચાલે છે. જીવને કસ્ય મહત્વમ અસ્તિ તો જીવનમાં કોનું મહત્વ છે તો કે જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ, જીવનમાં રમતનું મહત્વ છે. ત્યારબાદ ખેલઃ કસ્યાર્થે સહાયમ કરોતી, ખેલ કોના માટે મદદ કરે છે તો કે ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતી એટલે કે ખેલ રમતગમતના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ કરે છે. ખેલ મહોત્સવ કુત્ર ચલંતી તો કે ખેલ મહોત્સવ વિવેકાનંદના વિદ્યાલયમાં ચાલે છે. વિવેકાનંદસ્ય વિદ્યાલય. સર્વે કિમ કર્તુમ ઇચ્છતિ એટલે કે બધા શું કરવા ઈચ્છે છે. સર્વ કૌશલ્યમ પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ,
એટલે બધા કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. કતિપયા બાલકા ઊંચે કિમ વદતી, કેટલાક બાળકો મોટેથી શું કહે છે? કતિપયા બાલકા ઊંચે હિ વદંતી ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું, એટલે કે કેટલાક છોકરાઓ જોરથી બોલે છે દોડો દોડો, ઝડપથી દોડો. ગોળક્ષેપકણ સ્પર્ધાયામ ક્રમશઃ ક્રીડક કિમ કરોતી, એટલે કે ગોળક્ષેપણ સ્પર્ધામાં ક્રમશઃ ખેલાડીઓ શું કરે છે? તો ગોળા ફેંકની હરીફાઈમાં ખેલાડીઓ વારાફરતી લોખંડનો ગોળો ફેંકે. લો ગોલક્ષેપમ ક્રમશઃ લોહ ગોલકમ ક્ષિપતિ. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે કહ સ્વસ્થાનાત ઉત્તિષ્ઠતિ, સમાપન કાર્યક્રમની શરૂઆતમાં કોણ પોતાના સ્થાનથી ઊભા થાય છે? તો કે સમાપન કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાનાત ઉત્તિષ્ઠતિ, એટલે કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાલયના આચાર્ય પોતાના સ્થાનથી ઊભા થાય છે. વિદ્યાલયસ્ય આચાર્ય કેશામ કૃતે અભિનંદન દદાતી, વિદ્યાલયસ્ય આચાર્ય આગતાનામ પ્રતિભાગીનામ કૃતે અભિનંદનમ દદાતી, એટલે કે વિદ્યાલયના આચાર્ય આવેલા હરીફોને અભિનંદન આપે છે. અધુના વિદ્યાલયે કહ છાત્રેભ્ય વ્યાયામસ્ય પ્રશિક્ષણ દાસ્યતિ, વિદ્યાલયે નૂતન વ્યાયામ શિક્ષકો નિયુક્ત અસ્તિ, સહ અધુના છાત્રેભ્ય વ્યાયામસ્ય પ્રશિક્ષણ દાસ્યતિ, હવે વિદ્યાલયમાં જે નવા વ્યાયામ શિક્ષકો નિમાયા છે તે વિદ્યાર્થીઓને વ્યાયામનું શિક્ષણ આપશે. અધ્યારંભ્ય શાળાયામ કિમ ભવિષ્યતિ, આજથી શરૂ કરીને શાળામાં શું થશે? તો કે અધ્યારંભ્ય શાળાયામ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યતિ, એટલે કે હવેથી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. શાળાયામ છાત્રા કસ્મિન ભાગમ સ્વીકરિષ્યતિ, શાળામાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાના અને રાજ્ય કક્ષાના ખેલ મહોત્સવમાં ભાગ લેશે. ત્યારબાદ નીચે આપેલા ઉદાહરણો અનુસાર વાક્યોને પરિવર્તિત કરો, એટલે વર્તમાન કાળને ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. શબાના વદતી શબાના વદિષ્યતિ, મોહસીના ચલતી મોહસીના ચલિષ્યતિ, રમેશ ખાદતી રમેશ ખાદિષ્યતિ, વેદ કથયતિ વેદ કથયિષ્યતિ, સચિન ક્રીડતી સચિન ક્રીડષ્યતિ, ગાયક ગાયતિ ગાયક ગાસ્યતિ, સૈનિક જયતિ સૈનિક જેષ્યતિ જયતિનું જેષ્યતિ, વિહગ જીવતિ વિહગ જીવિષ્યતિ, સુધા તરતી સુધા તરિષ્યતિ, મોહન પશ્યતિ મોહન દ્રશ્યતિ, યાચક યાચતે યાચક યાચિષ્યતે, ચંદ્ર વર્ધતે ચંદ્ર વર્ધિષ્યતે. ત્યારબાદ આ ચિત્રની અંદર કલર પૂરવાનો છે. ત્યારબાદ ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્યો બનાવો. તો રાધા ચ માલા ચ દીર્ઘલંઘનાય સજ્જે ભવત, અનિલ ફલકસ્ય ઉપરી કુર્દનાય સજ્જ ભવત. ત્રીજું સચિન લોહગોલકમ ક્ષિપતિ. ચોથું બાલાહા બાલિકા ચ કબડ્ડી ક્રીડંતી. પાંચમું ત્રયઃ બાલા ધાવંતી અન્ય બાલા ક્રીડા પશ્યંતી. નીચે આપેલા શબ્દનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. સિદ્ધતયા ત્વરિતમ કુત્રચિત ગોલક્ષેપક દીર્ઘલંઘનમ અધ્યારંભ્ય પ્રશિક્ષણમ. તો મિત્રો અહીં આપણે સ્વાધ્યાય છે એ પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો હોમવર્કની અંદર તમારે આ સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર સ્વાધ્યાય તમારે ફેરબુકની અંદર લખવાનો છે.